જૂનાગઢમાં વધુ એક મકાન ધરાશાયી. જૂનાગઢના સુખના ચોક વિસ્તાર પાસે આવેલ બુક્કર ફળિયામાં વહેલી સવારે એક જૂનવાડી મકાન ધરાશાયી થયું હતું. જોકે હાલ મોટી જાનહાની તો ટળી છે, પરંતુ એક મોટરકાર અને બે રિક્ષાને ભારે નુકસાન પહોંચ્યું છે. જોકે મહાનગરપાલિકા દ્વારા ગયા વર્ષથી જ જર્જરિત મકાનો ઉતારી લેવાની કામગીરી તો હાથ ધરવામાં આવી હતી, પરંતુ છાસવારે ક્યાંક ને ક્યાંક દિવાલો પડવી, છતો પડવીની ઘટનાઓ સામે આવતી રહે છે. હજુ કડિયાવાડ ની દુર્ઘટનાના એક વર્ષ પણ પૂર્ણ નથી થયું, ત્યાં વધુ એક મકાન ધરાશાયી થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. ગયા વર્ષે કડિયાવાડ વિસ્તારમાં એક મકાન ધરાશાયી થયું હતું, જેમાં બે બાળકો અને પિતા સહિત 3 વ્યક્તિનો ભોગ લેવાયો હતો. ત્યારબાદ પત્નીએ પણ માઠું લાગી જતા આપઘાત કરતા આખા પરિવારનો માળો વિખાયો હતો. આ ઘટના બન્યાને એક વર્ષ પણ પૂરું નથી થયું, ત્યાં વધુ એક મકાન ધરાશાયી પડ્યા હોવાની ઘટના સામે આવી છે. હાલ જૂનાગઢમાં અનેક પ્રકારની જર્જરિત મકાનો મોત બની અને ઝઝૂમી રહી છે. જોકે આ ઘટના બન્યા બાદ મહાનગરપાલિકાના નગરસેવકો પણ દોડી આવ્યા હતા અને પીજીવીસીએલની ટીમ પણ આવી અને વીજ પુરવઠો કાપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને હાલ કાટમાળ ખસેડવા માટે મહાનગરપાલિકા દ્વારા પણ કામગીરી હાથ ધરવામાં આવનાર છે. ત્યારે સવાલ એ ઉઠે છે કે તંત્ર દ્વારા ક્યારે ગંભીરતા દાખવવામાં આવશે અને આ મકાનો ક્યારે ઉતારવામાં આવશે. સાગર નિર્મલ, જીવીબી મીડિયા, જૂનાગઢ.